મિત્રો, શું તમે જાણો છો કે બેલનું શરબત માત્ર ટેસ્ટી જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? પહેલું, પાચન શક્તિ સુધારે છે, કબજિયાતમાં રાહત આપે છે, શરીરને ઠંડક આપે છે, ગરમી અને લૂથી બચાવવામાં મદદ કરે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, પેટની બધી જ તકલીફો ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉનાળામાં દરરોજ એક ગ્લાસ બેલનું શરબત પીવો અને રહો ફ્રેશ અને એનર્જેટિક. પેટ માટે ફાયદાકારક છે, ગરમીથી બચાવે છે, હાઇડ્રેશન વધારે છે, નેચરલ એનર્જી ડ્રિંક એટલે બેલનું શરબત. તો મેં અહીંયા એક મોટું બેલ લઈ લીધું છે. હજી આનાથી પણ મારી જોડે 3 કિલોનું એક બેલ હતું, પણ એ બહુ મોટું પડે એટલે મેં એનાથી થોડુંક નાનું લીધું છે. આ બેલ બહુ જ મોટા મોટા ફળ છે આ બેલના. આ તોડવું બહુ મુશ્કેલ છે, એટલે મારે એને હથોડાથી તોડવું પડે છે. ઉપરનું પડ એનું ખૂબ જ કડક હોય છે, એટલે એને હથોડા મારીને આપણે કાઢવું પડે છે. અને અંદર એનું પલ્પ જુઓ કેટલો સરસ એકદમ રસીલો છે, જ્યુસી છે. આ પલ્પને આપણે હાથોથી જ કાઢવો રહ્યો, કેમ કે કોઈ ચપ્પુ કે ચમચી આની અંદર કોઈ કામ નહીં આવે, કેમ કે એટલો બધો અંદર ચોટેલો હોય છે. વચ્ચેનું બીજું જુઓ એકદમ અંદર ફસાયેલું છે, એટલે હાથથી કાઢો એટલે ફટાફટ નીકળી જશે. બધો પલ્પ કાઢ્યા પછી આપણે એની અંદર એ પલ્પ ડૂબે ને એટલું પાણી રેડવાનું છે. અડધી કલાક સુધી રાખવું હોય તો રાખી શકો છો. જો ટાઈમ નથી તમારી જોડે તો તરત જ તમારે આવી રીતે એને મસળીને એકદમ પાણી સાથે મિક્સ કરી લેવાનું છે, એટલે પલ્પની અંદર રહેલા રેસા, બિયા કે જે પણ છોડા રહી ગયા અને એ નીકળી જશે. હવે આપણે આ પલ્પને ગાળી લેવાનું છે. પલ્પ આનો એકદમ રગડેદાર હોય છે, એટલે આને ગાળવામાં થોડીક વાર લાગશે, પરંતુ ફટાફટ ગળાઈ જાય છે. મિત્રો, આ શરીરમાં પાણીની કમીને દૂર કરે છે, હાઇડ્રેટ થવા નથી દેતો શરીરમાં, એટલે કે હાઇડ્રેશન થવા નથી દેતો, પેટમાં બળતરા ઓછી કરે છે, આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક આ બેલનું શરબત છે. થાક અને નબળાઈમાં તાજગી આપે છે, કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિને સપોર્ટ કરે છે, વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ સારો સ્ત્રોત છે. આની અંદર ગરમીના કારણે થતો માથાનો દુખાવો અને બેચેની ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો હવે આ રસમાં આપણે 1 લીંબુ મેં નીચોવી દીધું છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. લીંબુનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. આની અંદર તમે 2 થી 3 લીંબુ પણ નીચોવી શકો છો. મિત્રો, તમને ખબર છે શરીરને ઠંડક આપીને હીટ સ્ટ્રેસ ઓછો કરે છે આ શરબત. હળવા ડિટોક્સ ડ્રિંક તરીકે પણ આને પીવામાં આવે છે. ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. એ તો મેં તમને પહેલાં પણ કહ્યું, વચ્ચે પણ કહ્યું, અને વધારે હજી પણ કહેતી જ રહું છું કે આ શરબત આપણી ત્વચાને હાઇડ્રેટ રાખે છે. માત્ર 1 ગ્લાસ બેલનું શરબત અને ઉનાળાની ઘણી સમસ્યાઓથી રાહત. પેટથી લઈને હાઇડ્રેશન સુધી આ છે ઉનાળાનું સુપર હીટ ડ્રિંક. અને જ્યારે તમારે હવે આ પીવું છે તો તમે આની અંદર બરફ પણ નાખી શકો છો, એમને પણ તમે પી શકો છો. હા, ધ્યાન રાખવાનું કે જે લોકોને વા છે એ લોકોને આ શરબત નથી પીવાનું. અને મિત્રો, આ ફળ જે છે ને બેલનું, એ એક ઋતુગત ફળ છે, જે ઉનાળામાં તમને જોવા મળશે. માર્કેટમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળશે. સ્થાનિક શાકભાજી માર્કેટમાં સરળતાથી મળી જાય છે. ઘણા લોકો તેને સીધું ખાવાનું પસંદ કરે છે અને ઘણા તેનું શરબત બનાવીને પીવાનું પસંદ કરે છે. તમે આ ફળને એમને પણ ખાઈ શકો છો. એનો પલ્પ તમે શરબત બનાવ્યા વગર પણ ખાઈ શકો છો. એ પણ એકદમ એવો ટેસ્ટી લાગે છે. ઉનાળાની સિઝનમાં બેલ મોટાભાગના ફળ માર્કેટમાં મળી જ જાય છે, પરંતુ જો તમને ના મળે તો ક્યાંક મહાદેવનું મંદિર કે ક્યાંક ગામડામાં તમને આ જલ્દીથી આ ફળ મળી જશે. આ ફળનું શરબત સ્વાદિષ્ટ હોવા સાથે શરીરની ઠંડક આપે છે, એ એનો એક મોટો ફાયદો છે. તો મિત્રો, આ બેલનું શરબત આ ઉનાળાની ઋતુમાં જરૂરથી 1-2 વખત ટ્રાય કરજો, કેમ કે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે મિત્રો, બેલના પાન એટલે કે શિવજીને ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે. શિવલિંગ પર બેલપત્ર ચઢાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. બેલપત્રના 3 પાનને ઘણીવાર શિવના 3 નેત્ર, ત્રિશૂલ અથવા સત્વ, રજસ, તમસના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તો મિત્રો, એવી જ રીતે બેલ માત્ર એક ફળ નથી. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. બેલપત્ર ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે, એટલે જ શિવ પૂજામાં તેનો ખાસ ઉપયોગ થાય છે. તો એવી જ રીતે મિત્રો, જો તમે આ બેલના શરબતનો ઉપયોગ કરશો ને તો તમારા શરીરની અંદર રહેલા તમામ રોગો નાશ પામશે. એટલે કે શિવજી તમારા શરીરની અંદરથી બધા જ રોગોનું શોષણ કરી લેશે અને તમે એકદમ નિરોગી બની જશો. તો ફટાફટથી આ બેલનું શરબત
આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો, પી લેજો. તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.